હેલો ડાયરો, તો કેમ છો બધા? મજામાં જશો? અને વાગી ગયા છે સવારના 7:30. આપણે આવી ગયા ધાબામાંથી, કેમ કે આજ નજારો સારો દેખાય જોઈ લો. વરસાદની વાતાવરણ થઈ ગયું છે તો ભાઈ ફરતી બાજુ અત્યારે મંડાણ થયું છે. તો હવે જોઈશું આજે આવે છે કે નથી આવતો. અત્યારમાં કાંઈ માઇક ન હોય, દુકાને માઇક પીડ્યું હોય એટલે થોડો ઘણો અવાજમાં આમ તેમ થાય. આ અમારા ગામની બિલ્ડિંગ લક્ઝરીઝ મકાન છે. આ સામે સ્વામિનારાયણનું મંદિર, મોહન બાપાનું મંદિર જોઈ લો. આ એવું લાગે છે કે ભાઈ વરસાદ આવી જશે, તો વાતાવરણમાં ઘણો સુધારો છે. જોઈ લો, જોરદાર વાતાવરણ છે. તો ચાલો, આ આપણે શિવ મંદિર છે, પછી આપણે રામજી મંદિર છે. તો ચાલો આગળ મળીએ હવે દુકાને પરબારા. તો ભાઈ ફાઇનલી આપણે દુકાને પૂગી ગયા ને ખાવણી બાવણી વારી લીધું છે ને ભાઈ ધીમે ધીમે સાટા ચાલુ થઈ ગયા. તો ચાલો મુનાભાઈની મેળીમાં જઈને બતાવું એ વ્યૂ કેવોક છે ને કોક સાટા ખરે. તો ચાલો જોતા રહીએ. ભાઈ ફાઇનલી આ છે આપણો હવનનો વ્યૂ ને સવારના 8 વાગ્યા પણ વાતાવરણ સાંજના 6 જેવું થઈ ગયું છે. તો ચાલો આગળ જોયા કરજો આગળ શું થાય છે, વરસાદ આવે છે કે નથી આવતો. તો ચાલો એ બધું તમને હું બતાવીશ. આ આપણે રોડ છે, તો ચાલો દુકાને જાય અને તમને હું બતાવીશ કે વરસાદ આવે છે કે નહીં. તો ફાઇનલી ગાઈઝ આપણે ઝડફર્યું ચાલુ થઈ ગયું છે. હવે આમાં તો નહીં બતાવે, ગાડીની ટાંકીમાં દેખાડે જરા તરા ઝીણો ઝીણો વરસાદ આવવા માંડ્યો છે. તો જોતા રહીજો, કેમ કે ઝડફર ચાલુ થઈ ગયું છે તો વરસાદ તો આવશે જ. અને વાતાવરણ ઠંડુ છે. આપણે સારું હવે વરસાદ આવી જાય તો ખેડૂતને વાવણીની ઈચ્છા હોય, વાવણી થઈ જાય કાંઈ. કેમ કે ઘણા લોકોને ઓરવાઈને વાવાઈ ગયું છે અને ઘણાને બાકી છે. અને આપણે પંખો બાંધતા હતા એ હવે તો બંધાઈ ગયો છે. તો ચાલો ટુ બી કન્ટિન્યુ, આગળ શું થાય એ દેખાડીશ તમને. અત્યારે ઝડફર જરાક વધારે આવવા માંડ્યું છે, મને નહીં દેખાય. તો વરસાદ આવશે એટલે હું તમને બતાવીશ કે ચાલો વરસાદ આવી ગયો છે. અત્યારે ઝડફર આવ્યું છે તો કમિંગ સોન. ચાલો ટુ બી કન્ટિન્યુ. તો ભાઈ બપોર વિશે જરાક વરસાદ આવ્યો હતો અને ટ્રેલર બતાવી ગયો અને તમને બતાવીશ હું એ વિડીયો આપણે ક્લિપ લીધી છે. અત્યારે તો હાવ થોડું ધાબળ પડ્યું છે, જોઈ લો તમે. વાદરા બાદરા થઈ ગયા છે. તો ફોનમાં આવતું હતું થાણા ગાલોનમાં ને એમાં બહુ વધારે વરસાદ છે. અત્યારે તો હાવ વાદળા છે, જોઈ લો. તો ટુ બી કન્ટિન્યુ હું તમને બતાવું કે બપોર વચ્ચે કેવો વરસાદ આવ્યો. તો ભાઈ વાવડીમાં સારો વરસાદ પડી ગયો. તો જો
હા ભાઈ, ખેતર બહાર પાણી વહી ગયા તો વાવણી લાયક જ વધારે વરસાદ કહેવાય. ઘણી જગ્યાએ જોઈ લ્યો ખાલી બહુ જોરદાર વરસાદ છે ભાઈ. આજે સારામાં સારો વરસાદ પડ્યો હોય ઘણા ગામમાં, અમારા આજુબાજુના ગામમાં. તો આ જોઈ લ્યો. વાંધો નથી, અમારું ગામ બાકી છે હજી, ખાલી ટ્રેલર બતાવ્યું છે. આ દેવકી ગાલોર નો હોય વિડીયો. આ દેવકી ગાલોર માં તો બહુ જોરદાર વરસાદ છે, જોવો તમે. તો ભાઈ વાંધો નથી, બહુ સારો વરસાદ છે. આજ એક હાથ નો ઘણા જગ્યાએ વરસાદ પડ્યો હોય. ભેસાણ તાલુકાના બામણગઢમાં એ બધા વરસાદ છે ઘણી જગ્યાએ. તો મોટા ઉરડામાં હતો ને સારો વરસાદ હતો વાવણી લાયક. તો હવે ચાલો, આપણે જેવું જોતું હતું એવું હવે કરી દીધું છે ભગવાન. અને હજી થોડું ઘણું બાકી છે તો કરી દેશે. તો ચાલો, ટુ બી કન્ટિન્યુ.